Hello, welcome student. Standard 7th Gujarati Second Language Chapter 13 ભારત રત્ન ડોક્ટર આંબેડકર સાહિત્ય પ્રકાર જીવન ચરિત્ર લેખક હાસ્યદા પંડ્યા પાઠ પરિચય આ પાઠમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવન અને કાર્યોનો ટૂંકો પરિચય કરાવ્યો છે. દલિતો, પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે એમણે જીવન સમર્પિત કર્યું. આંબેડકરે ભારતનું બંધારણ ઘડી ને બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવી હતી. તેમને ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આશરે 100 વર્ષ પહેલાની આ વાત છે અને 6 વર્ષની કુમળી વયમાં એક બાળક છે એ પોતાની માતા ગુમાવે છે અને એના પિતા છે એ રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક હતા. હવે માતૃસુખ ગુમાવનાર આ પુત્રના વાળ વાંકડિયા હતા. એમાં હાથ ફેરવતા ફેરવતા પોતે વિચારતા હતા. એને ચારે બાજુ અંધકાર છવાઈ ગયો હોય ને એવું લાગ્યું. એને એમ થયું કે મારા આ 6 વર્ષના નાના દીકરાને હું કેવી રીતે સંભાળીશ, કે શું હું એની માતાનું સ્થાન લઈ શકીશ? થોડી વાર તો એ બહુ ચિંતામાં આવી ગયા. પછી એમણે મનથી નક્કી કર્યું કે ભાઈ ગમે એમ થાય હું આ નાનકડા ભીમરાવને ભણાવી ગણાવીને એક સારામાં સારો નાગરિક બનાવીશ અને જો હું એને સારો નાગરિક બનાવીશ તો જ હું ખરેખર એની માતાને સાચી શ્રદ્ધાંજલિ અથવા તો અંજલિ આપી શકીશ. એટલે એણે ત્યારે જ પિતાએ પોતાના પુત્રને હૃદય સરસો ચાંપ્યો અને નક્કી કર્યું કે હું આને એક સારો નાગરિક બનાવીશ. પણ આ જે 6 વર્ષનો બાળક હતો એ બીજું કોઈ નહીં પણ આપણા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. અને એમનું મૂળ નામ હતું ભીમરાવ. અને માત્ર 6 વર્ષની ઉંમરે એણે એની માતા જે હતી એનું નામ હતું ભીમાબાઈ, એનું અવસાન થયું હતું. હવે દલિત અને પીડિતો માટે એમણે પોતાનું આખું જીવન છે એ સમર્પિત કરી દીધું હતું. આવા ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ છે એ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયો હતો. અને ભીમરાવ પોતે રંગે કેવા હતા? ગૌવર્ણ હતા. એમનું કપાળ એકદમ વિશાળ અને એના વાળ તો એવા સરસ વાંકડિયા કે જોનારની આંખો ઠરે એવા. એમનું નાક હતું એ નાનું એવું ટચુકડું અને આંખો એકદમ ભરાવદાર હતી, પાણીદાર. અને પરિવારમાં સૌથી નાના અને મા બાપના લાડકોડ સારી પેઠે પામ્યા હતા. પણ એ દુર્ભાગ્ય હતું એમનું કે એમની માતા છે એ નાની ઉંમરે મૃત્યુ પામ્યા હોવાથી એને માતાનું જે સુખ છે એ વહેલું છીનવાઈ ગયું હતું. એ જમાનો હતો ને જ્યારે ભીમરાવ નાના હતા ત્યારે જ્ઞાતિ પ્રથાનું દૂષણ બહુ હતું કે જ્ઞાતિ ઊંચ નીચના ભેદભાવ આ બધું વધારે. એટલે ભીમરાવને ઘણું બધું સહન કરવું પડ્યું હતું. એ પોતે ભણવામાં એકદમ હોશિયાર, તેજસ્વી હતા. પણ જ્ઞાતિવાદના કારણે ઘણી વખત એમને અપમાન સહન કરવું પડ્યું હતું અને એને બહુ લાગી આવતું. એને એમ થતું કે માણસની આવડત નથી જોવાતી પણ આ સમયમાં માત્ર જ્ઞાતિ જ જોવામાં આવે છે. એ વાત એમને બહુ કઠતી, એટલે કે એમ ગમતી નહીં, ખૂંચતી વાત. એટલે પોતે એમ થયું કે ના ના, આ અન્યાયનો તો મારે મોટા થઈને વિરોધ કરવો જ પડશે. આવો એણે નાનપણથી સંકલ્પ કરી દીધો કે પોતે મોટા થશે ને એટલે આ અન્યાયનો વિરોધ કરશે. અને કહેવાય છે ને કે રત્ન કાંઈ ઢાંક્યું રે, એમાં ભીમરાવની પ્રતિભા એટલી સરસ હતી કે એનાથી પોરસાઈને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ છે ને એમણે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. અને શિષ્યવૃત્તિ એટલે સ્કોલરશીપ. પણ એ શિષ્યવૃત્તિ મળી એટલે એમનો આર્થિક જે મુસીબતો હતી એ દૂર થઈ ગઈ અને હવે એને જાણે પગે પાંખો ફૂટી હોય ને
એટલા એ ઉત્સાહમાં આવી ગયા અને એણે સ્નાતક કર્યું. પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ મળી ગઈ. એટલે એને એવું થયું કે જાણે ચારે બાજુના અંધકારમાંથી એક ઉજાસનું કિરણ મને મળી ગયું હોય ને એવું એને લાગ્યું. અને વિદેશ જઈને પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી, મતલબ કે ભણવામાં એટલી જ ધ્યાન રાખે. એમને ત્યાં આગળ પણ આર્થિક સંકટ તો હતું પૈસાનું, એટલે કે પેટે પાટા બાંધીને પણ એ પોતે સંદર્ભ ગ્રંથો ખરીદી કરતા. સંદર્ભ ગ્રંથો એટલે શું કે રેફરન્સ બુક જે આપણે કહીએ છીએ એ. અને ભીમરાવ હતા એ ખરેખર ભણી ગણી અને પછી હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. એમણે MA, PhD અને DLitt સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી અને એમણે કાયદા અને અર્થશાસ્ત્રનો અભ્યાસ લંડનમાં જઈને પણ કર્યો. તો આવા જે ડૉક્ટર ભીમરાવ છે એ પુસ્તકો પ્રત્યે એને બહુ પ્રેમ હતો. અને આપણને જાણીને આનંદ પણ થાય ને નવાઈ પણ થાય કે એ સમયે પણ એ છે ને સમયનું મૂલ્ય બહુ સમજતા હતા. ફુરસદનો સમય હોય ને એટલે તરત એ વાંચવા બેસી જતા, બીજે ક્યાંય પોતાનો સમય બગાડતા નહીં. અને તેઓ છે ને જેવા થોડાક પૈસા ભેગા થાય કે તરત દુકાનેથી પુસ્તકો ખરીદવા માટે પહોંચી જાય. એમણે આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથો આપણે કહીએ ને તો 2000 જેટલા પુસ્તકો એમણે સંગ્રહ કર્યા હતા. અને કે ને કે પેટની ભૂખ વેઠીને એ પુસ્તક ખરીદતા. આટલું એમને પુસ્તકો પ્રત્યેનો પ્રેમ. હવે આવા જે વ્યક્તિ હોય એ કાયદાશાસ્ત્રી ન બને તો આપણને નવાઈ લાગે. એટલે અને એ પાછું શું પુસ્તક પ્રેમી એવા કે એ દુર્લભ પુસ્તકો એને વાંચવા મળે ને એટલા માટે વહેલી સવારે માઇલો સુધી ચાલીને જાય અને ત્યાં આગળ વાંચનાલય એટલે કે લાઇબ્રેરીમાં જાય અને ત્યાં ઘણા સમય સુધી મોડે સુધી બેઠા બેઠા વાંચે. પાછા ત્યાંથી પાછા ઘરે આવે ને તોય પાછું વાંચવાનું ચાલુ. હવે આવા એ વાંચવાના શોખીન હતા. એણે ઘણા સંઘર્ષો વેઠી અને પછી ઉચ્ચ દરજાનું શિક્ષણ તો મેળવ્યું. પછી ડૉક્ટર ભીમરાવને નોકરી મળી સારામાં સારી. પણ જો આ વખતે પણ એને આપણો જે આ સામાજિક દૂષણ હતું, અસ્પૃશ્યતા, એના કારણે એવા કડવો અનુભવ થયો, એટલે સુધી કડવો કે એમની ઓફિસમાં જે એક પટાવાળો હતો ને એ પણ એમની સાથે સરખું વર્તન ન કરે. એટલે આંબેડકરને થયું કે ભાઈ હું તો આટલો ભણેલો ગણેલો આટલી સારી નોકરી કરું છું, છતાં મને પણ આ રીતે અપમાનિત થવું પડે છે. તો પછી જે અભણ હશે, જે આર્થિક રીતે નબળા છે એવા મારા જ્ઞાતિબંધુઓ છે એમની સ્થિતિ કેવી હશે ને એ લોકો કેવી રીતે જીવતા હશે. એટલે એને એમ થયું કે ભાઈ આ તો સામાજિક અન્યાય કહેવાય. કારણ કે માનવ માત્ર છે એમાં કોઈ ઊંચું કે નીચું નથી, તો પછી આવું શું કામ. એટલે એમણે એક મૂકનાયક નામનું પાક્ષિક શરૂ કર્યું. પાક્ષિક એટલે શું 15 દિવસે પ્રગટ થતું પત્ર. તો આ ખાલી એવું નહીં કે માત્ર ને લેખ ને પુસ્તકો લખીને અટકી ગયા, પણ એ કર્મશીલ પણ હતા. એટલે એમણે 20 જુલાઈ 1924ના એમણે બહિષ્કૃત હિતકારિણી સભા નામની એક સંસ્થા સ્થાપી. હવે આ સંસ્થા છે ને એ સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ કરવા લાગી. એ સામાજિક ઉત્થાનની કઈ પ્રવૃત્તિઓ? તો કે છાત્રાલયો ખોલ્યા, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો, સ્વાધ્યાય મંડળો, આવું બધું એ સંસ્થા ખોલવા માંડી. અને સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધરે ને એવા આશયથી એ લોકો ઔદ્યોગિક જ્ઞાન અને કૃષિ વિષયક શાળાઓ પણ આ સંસ્થામાં ચલાવવા માંડ્યા. હવે એના કારણે શું થયું કે શિક્ષણ વર્ગ અને સમાજનો ઉત્કર્ષ કેવી રીતે શક્ય છે એ આંબેડકર સારી રીતે જાણતા હતા. એ સમજતા હતા કે જો સમાજ શિક્ષિત બનશે ને તો જ એમનો વિકાસ થશે. હવે એ સમયે સમાજની જ્ઞાતિની જેમ કેટલીક સ્ત્રીઓનું પણ બહુ સ્થિતિ દયનીય હતી. એટલે બાબા આંબેડકર સાહેબે આ જોઈને એમનું હૃદય છે ને આમ પીગળી જતું. એને એમ થતું કે ઓહો આટલો બધો અન્યાય સ્ત્રીઓ ઉપર. એટલે એને સ્ત્રીઓ માટે પણ કાયદાઓમાં એક
એકદમ સરસ રીતે બધી વ્યવસ્થા કરી કે ત્યારે છે ને સમાજમાં સ્ત્રીઓ માટે કોઈ કાયદા જ નહોતા, એકદમ નિર્મમ ને આપખુદશાહી. એટલે બાબા આંબેડકર જે સ્ત્રીઓ માટે શિક્ષણ પ્રત્યે એક તો એને અભિમુખ કરી કે ભાઈ સ્ત્રીઓ પણ ભણવી જોઈએ. પછી બાળ લગ્નનો એમણે વિરોધ કર્યો, વિધવા વિવાહને એમણે સમર્થન કર્યું અને સ્ત્રીને પોતાનો વારસાઈ હક મળવો જ જોઈએ એવો એમણે આગ્રહ પણ સેવ્યો. અને ખાલી આગ્રહ નહીં, પણ બાબા સાહેબે તો એક સૂત્ર પણ આપ્યું હતું કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સ્વાવલંબન જ સાચી સહાય છે. અને તેઓ સ્ત્રીઓને સમાજનું આભૂષણ લેખાવતા. એટલે સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા પછી બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગ ભેદ નષ્ટ કરી અને નારીને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું. સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો, સત્તા સ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદનનો, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃ લગ્નનો અધિકાર પણ એમણે અપાવ્યો. કાયદાની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજના મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈ અને વિદ્યાર્થિનીઓની ફીમાં એમણે છૂટ અપાવી અને છાત્રાલયો બાંધવા માટે વિના મૂલ્યે જમીન અપાવી અને ભોજનની વ્યવસ્થા પણ ફ્રીમાં એને કરી દીધી. એટલી નિધિ એટલે કે એટલી રકમ એમણે ભેગી કરી. વળી સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એના માટે પણ એમણે આગ્રહ કર્યો અને બાબા સાહેબે પછી એ કાર્ય પણ કર્યું. ત્યાર પછી ડૉક્ટર બાબા સાહેબ છે ને એ પ્રખર દેશભક્ત પણ હતા. એટલે આઝાદીની જંગ વખતે એમણે ઘણી મહત્વની ભૂમિકા ભજવી છે. એમણે મહાત્મા ગાંધી સાથે પણ કાર્ય કર્યું છે અને એમને બાપુ પ્રત્યે બહુ આદરથી જોતા. અને ડૉક્ટર બાબા સાહેબ એમ માનતા કે કેવળ રાજકીય જ આઝાદી નહોતા ઝંખતા, પણ એ કહેતા હતા કે ખરી આઝાદી તો એમાં છે કે આપણે આર્થિક રીતે, સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પણ આત્મનિર્ભરતા હોવી જોઈએ આપણામાં. એટલે એવું તેઓ દ્રઢપણે માનતા અને એ એક મોટા વિચાર પુરુષ હતા. એટલે ડૉક્ટર બાબા સાહેબે છે ને એના જીવન પર આમ જુઓ ને તો સર્વાધિક એટલે કે સૌથી વધારે પ્રભાવ એક બુદ્ધનો, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. અને બંધારણના ઘડવૈયા એવા આપણા ડૉક્ટર બાબા સાહેબે મૂકનાયક અને બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ આ એના મુખ્ય પુસ્તકો છે. આવા આ મહાન દેશભક્ત, દલિત અને વંચિતોના ઉદ્ધારક અને ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956માં થયું. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1990માં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇલકાબથી નવાજવામાં આવ્યા અને ભારત રત્ન અને બંધારણના ઘડવૈયાને ડૉક્ટર ભીમરાવ આંબેડકરને આપણે હૃદયપૂર્વક વંદન કરીએ. શબ્દ સમજૂતી: પોરસાયેલા એટલે પ્રસન્ન થયેલા, અદમ્ય એટલે દાબી ન શકાય તેવું, જ્ઞાન યજ્ઞ એટલે જ્ઞાનરૂપી યજ્ઞ, ફુરસદ એટલે વધારાનો સમય અથવા તો નવરાશ, દુર્લભ એટલે સહેલાઈથી ન મળે તેવું, પાક્ષિક એટલે દર પખવાડિયે પ્રકાશિત થતું સામયિક, ઉન્નતિ એટલે પ્રગતિ, વિકાસ, આભૂષણ એટલે ઘરેણું, નિધિ એટલે ફાળો અને ખજાનો, પરિનિર્વાણ એટલે અવસાન, ઇલકાબ એટલે માન બતાવતા સરકાર તરફથી અપાતું સન્માનચંદ્રક, મરણોત્તર એટલે મૃત્યુ પછીનું, ગુરુમંત્ર એટલે ગુરુ દ્વારા અપાતો મંત્ર, રૂઢિપ્રયોગ જોઈએ,
પગે પાંખો ફૂટવી એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. પેટે પાટા બાંધવા એટલે ખૂબ જ દુઃખ વેઠવું. લોઢાના ચણા ચાવવા એટલે અત્યંત મુશ્કેલ કામ કરવું. આકાશ પાતાળ એક કરવા એટલે ખૂબ જ મહેનત કરવી. થેન્ક યુ.